ના પડદા ઉપર માધુરીબેન દીક્ષિત આવીને ખાલી એટલું કહી જાય આમ, કાલે ઘને મુલાયમ બા. એટલે આપણે 950 શેમ્પુ લાવવાનું. હું શરૂઆત મારી ત્યાંથી જ થતી ને વાતની, કે આપણે બગડા નથી, આપણને બગાડવામાં આવ્યા છે. 400 રૂપિયાની ફિલ્મ જોઈ, 500 રૂપિયાની ધાણી ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે, મણ ધાણી 250 રૂપિયા મકાઈ મળે. ફોડી ફોડીને કોથળા ભાઈઓ ઘેરે માળિયા મૂકી દો, ગમે ત્યારે છોકરાને ખવડાવો થાય. એટલે માધુરીબેન દીક્ષિત આવીને ખાલી ટીવીના પડદા ઉપર એટલું આવીને કહી જાય, કાલે ઘને મોયા એમ બા. એટલે આપણે 950 રૂપિયાની શેમ્પુ, 500 ગ્રામ માલ લાવવાનો. ઉમેશભાઈ, હવે એમાં 300 ગ્રામ કે વધીને 500 ગ્રામ માલ આવતો હોય છે, તો કંપની વાળા એવું કે આમાં 45 જાતના વિટામિન આવે. તો આપણે બધા ગુજરાતી, આપણને એટલી જ ખબર પડે ને, આપણે કોઈ દી દૂધની તપેલી ઊંધી વાળી, ઘીની બવણી ઊંધી વાળી નહીં. તો 45 જાતના વિટામિન આવતા હોય તો એને માથામાં નાખીને ફોહા વાળીને ગટરમાં થોડા જવા દેવાય? નો જવા દેવાય ને. 45 જાતના વિટામિન કેમ સમજતા નથી? તો 45 જાતના વિટામિન આવતા હોય, સવારમાં સરસ મજાના રોટલી બનાવો, ભાખરી બનાવો, 3 ચમચી શેમ્પુ મૂકો, સમોસા બનાવો, સોસ કાઢ નાખો, બોલ બધું ખાઓ. છોકરા રોતા હોય એને સરસ મજાની ભાખરી કરીને આમ 3 ચમચી શેમ્પુ નાખીને ઉપર મોરસ વેરીને ગોળ કરીને ભૂંગળું વળીને ખવડાવો. તકલીફ રહેતી હોય કોઈને, એને સુંદર મજાનું સવાર હાન 3 ચમચી લ્યો. કફ એસિડિટી થતી હોય, ગેસનો પ્રોબ્લેમ હોય, 45 જાતના વિટામિન આપ્યા. હવે ઈ વી જાય, વાય બીજી આવે. એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો, હું કન્ડિશનર લાવો. એનાથી શું થાય તો કે વાળ છૂટા છૂટા રહે. હોય એને રે. ઈ કેટલા ના આવે તો કે 500 રૂપિયા 200 ગ્રામ માલ હાલે, ઈ જવા દો સટકો, વાહ ત્રીજી આવે. એ કે એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો, હું શીરમ લાવો. એનાથી શું થાય તો કે વાળ કાળા ચમકદાર દેખાય. મારા વહાલા સ્વજનો, આ જલારામ જયંતીને હું તમે એક નિયમ લઈ કે જેટલું વાપરી એટલું સ્વદેશી વાપરી. આ 2000 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવે તો એની કરતા 2000 રૂપિયાનું કિલો ગાયનું ઘી ખારી ગૌશાળામાં લઈએ, આપણા છોકરા રંડા જેવા થાય, આપણે રંડા જેવા થઈને આપણા પૈસા આપણી પાસે રહીને સરકારનું ઓછું લોહી પી, અમારી માંગે પૂરી કરો, એને મેળે મેળે થઈ જાય. તો સહજ છે ને. કોવિડ નહોતો એ પેલા આપણે ખબર, 2000 ની કપડાની જોડ પહેરતા હતા, 500-1000 રૂપિયાના બૂટ પહેરતા હતા, 2000-2500 રૂપિયાનો સ્પ્રે વાપરતા હતા, માતાઓ બહેનો વાળ સીધા કરાવતા હતા. સ્ટેટ અમે સીધા કહીએ ભાઈ આમાં. તો કોવિડ નહોતો એ પેલા આપણે પેલા બ્રાન્ડેડ વાપરતા હતા. કોવિડ આવ્યો એમાં ક્યાંય આ બ્રાન્ડેડ જરૂર પડી? 500 રૂપિયાના બરમુડામાં નો બબે વરખ કાઢ નાખ્યા. ઈશ્વર મને તમને ચોખ્ખું કે સાત્વિકતા માર્યો. જેટલી સાત્વિકતા આપણા જીવનમાં આવશે ને એટલું જ આપણું જીવન ઉજળું થાય. હમણાં હાથ બા બેઠેલા ને તો મારથી પૂછાઈ ગયું, બા એ બા. બાઈ આવું નેવું માંડીને કે આવો તમારો ભગરી બેન 1.5 વર્ષનો પાડો હતો, રંગી રંગીને મરી ગયો. પણ મેં કીધું એમ નહીં બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું એ બા તમે હાથ બા બેઠા છો કઈક વાતું કરો ને. કોની કરવી આજ બસ જીવ હાજર છે. આ વડીલો હતા ને કોઠાઉજ વાળા દાદા બરોબર આમ આવતા હતા ને, મારવાડે બિચારો શટર ઊંચું કરીને દુકાનમાં ભગવાનને મનાવતો હતો, દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયા લંબોદરાય સકલાય જગદીતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય નાથ નમો નમસ્તે એમ અગરબત્તી બટેટામાં ખોડી દીધી. પાછા તમે એમ કે અગરબત્તી ક્યાં મૂકી? એટલે મેં બટેટામાં ખોડાવી. તો દાદા આવ્યા ને તો દાદાએ પૂછ્યું કે રામ રામ ભાઈ. દુકાનદાર કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથ મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું બોડિયા ટેંગા તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને. એમ કરીને વી ગયા. વળી પાછા મંગળવાર દાદા પાસે રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. તો હું રોજ ખોલે બે એમ કરીને પાછા વી ગયા. બુધવાર પાછા ગયા દાદા. રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો.
કે તમને ના પાડું છું 2 દિવસથી ગાયનું ઘી નથી રાખતો. રાયડો હું નાખશો? આ તો હોમ મંગળમાં આવ્યો તો મને એમ થયું કે કદાચ છોકરો લાવ્યો હોય. નો જ ના પડતી વીએ ગયા. ગુરુવાર પાસે ગયા કે રામ રામ ભાઈ, કે બોલો બાપા, ગાયનું ઘી રાખો છો? મગજ ગયો. શાર દિશે આવીને તમારી બોણી બગાડો. હવે જો ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બાપા કે મારો દીકરો એટલો બધો ખાટો શું લેવાનું થશે, એમાં બંદૂક શું કામ વૈશમાં લે? નો જ ના પાડ દે. બાપા વી ગયા. શુક્રવાર નો ગયા, શનિવાર બપોર પછી પાછા ગયા કે રામ રામ ભાઈ, કે રામ 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 રામ, બોલો બાપા. આને એમ કે ઓલું કીધું છે ને એટલે કઈક સુધારો આવ્યો છે. કે રામ રામ, કે રામ 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 રામ, બોલો બાપા. બંદૂક રાખો? હા બંદૂક રાખો? કે બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર, પાવડા હાથ, બંદૂક નથી રાખતો. એ કે નહીં તો 1 કિલો ગાયનું ઘી કે દાલ ફટાફટ. આ વડીલો છે, આની પાસે બેહતા શીખજો. બધું ગૂગલમાં નહીં મળે, સાચું કહું. હાજર જવાબી. એક ભાઈ નથી આમ હુંડલો લઈને માથે આમ બકાલો વેસવા આવતું છે. તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા, હાલો રીંગણા. બાપા કે એ ભાઈ, 1 થી 4 અમાર ત્યાં કૂતરા હોય જાય, તું 1.5 વાગ્યા આવ્યો. શું છે તારી પાસે? રીંગણા. હું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણીના જ હોય, કારેલીના ટમેટીના થોડા હોય. આ ઓટલે બેસી જા. કે કેમ? કે 5 વાગ્યાનો ટાઢો પોર થાય ને, માણસની અવર જવર થાય ને, તારા બધા રીંગણા વેચાઈ જાય. આ બપોર વસાડે તારે આખું ગામ ફરવું ને. ઓલો બેહી ગયો, કે વડીલે કીધું ને, બેહી ગયો બિચારો. 4:30 વાગ્યા, 5 વાગ્યા, 6, 6:30. રીંગણા નો વેચાણા. પોતે ઓળા જેવો થઈ ગયો. રીંગણા નો વેચાણા. બાપા આમથી આવ્યા. રામ રામ ભાઈ, કે હું રામ 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 રામ. આખું ગામ ફરવા ન દીધું નહીં, કે અહીં બેહારીને મારે 1 કિલો રીંગણા નો વેચાણા. નો વેચાણા રીંગણા? કે નો વેચાણા. બાપા કેતો તું ભાઈ ભાઈનો ભમરાળો કેવા. કે કેમ? કે તું જે ઓટલે બેઠો ને, મારી 3જી પેઢીનો ઓટલો છે, ત્યાં બેઠા બેઠા મેં 70 વીઘા જમીન વેચી નાખી. તારા રીંગણા નો વેચાણા બહુ કહેવાય. હમણાં એક મારો મિત્ર મારી પાસે આવ્યો, મને કે શેર બજારમાં કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કીધું વાહ, દિવાળી હદરી ગઈ. એ કે હું હદરી ગઈ? મેં કા રોયકા તા કેટલા? એ તો પૂછ. મેં કેટલા રોયકા તા? કે 60 લાખ. નવરો થયો એમ કે. એક ભાઈ બિચારો દવાખાને ગયો, દવાખાને આમ બેઠો હોય છે, સાહેબ ને કીધું કે સાહેબ મને તકલીફ બહુ છે. તો સાહેબ કે રોવામાં જે થતું પ્રેમથી કે હું કોઈને નહીં કહું. શું થાય તમને? એ કે સાહેબ કે હું 8 વાગે ટિફિન નું ડબલું લઈને હું ઘેરે કામે જાઉં, સાંજે ઠાકો પાકો ગામને ગોળિયું પાઈને ટ્રાફિક વિધિન માંડ સાહેબ ઘેરે પૂગું ને, અને મારા ઘરના ઉમરામાં સાહેબ હું પગ મૂકું ને, સાહેબ મારા કાનમાં ધાક પડી જાય. મારા કાનમાં ધાક પડી જાય. મને મારા ઘરનું સંભળાતું નથી ઉમેશભાઈ. ત્યાં તો સાહેબ ગળગળા થઈ ગયા. સાહેબ ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. ભલા માણસ, મારા વાલા, આ તારા કાનમાં ધાક પડી જાય છે, ધાક નથી, રોગ નથી વાલા, એ વરદાન છે. તારી 7 પેઢીનું પુણ્ય તારી પાસે ભેળું થયું. કે તને તારા ઘરનું નથી સંભળાતું. આ તો મર્યો ઠીરો તું મારી પાસે, પણ મારે કોની પાસે જાવું? એક ભાઈ ડોક્ટર સાહેબ પાસે દવાખાને ગયો ને, તો ડોક્ટર સાહેબ એમ હાથમાં હાથ લીધો, આમ હાથ પકડો. તમે પીવો છો? ધોઈ લો એવો મગાવો, હારે પી. શું કામ? નીતિનું નથી પીરસું એટલે. આમાં નીતિ હોત આવે, આમાંય નીતિ આવે. એવું નથી કે આમાં નીતિ ન આવે, નહીં, આમાંય નીતિ આવે. દાંત કાઢી લેવા. કાકો ને ભત્રીજો બે બાજુમાં બેઠા હતા. તો ભત્રીજો બેઠો હતો ને, એટલે કાકાને કોણી મારી આમ. એ કે કાકા થોડાક દાંત તો કાઢો, પેલો જબ્બાવાળો કેટલું બળ કરે છે. તો કાકા શું કે ખબર? એ કે 35 વર્ષથી તાર કાકીને લાવ્યો છો, એની સામું જોઈને મેં દાંત નથી કાઢ્યા, તો ગામમાં કેમ દાંત કાઢવા? સમૂહમાં દાંત નહીં કાઢવાના દીકરા. એ લોકો તો રૂપિયા લઈ દાંત કાઢો. નહીં,
ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. દાંત કાઢી લેજો મારા વાલાઓ, દાંત કાઢજો. આ 2 વર્ષના કોવિડમાં આપણે પેલા કોવિડ નહોતો આવ્યો એ પેલા 5000 ની કપડાની જોડ પહેરતા હતા, 5000 ના બૂટ પહેરતા હતા, 5000 નો સ્પ્રે વાપરતા હતા, માવડિયું તમને કહું સીધા વાળ કરાવતા હતા 10,000 રૂપિયાના. શું કહેવાય ને વાળ સ્ટ્રેટરિંગ કેટરિંગ ના જે હોય તે આપણે ક્યાં વાળ સીધા કરાવાય. મતલબમાં બ્રાન્ડેડ આપણે વાપરતા હતા ને બ્રાન્ડેડ થઈને ફરતા હતા. આ 2 વર્ષના કોવિડમાં બ્રાન્ડેડ વાળું કાંઈ આવ્યું. 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢ નાખ્યા. બ્રાન્ડેડ વાળું કામ જ ન આવ્યું. નકર જરૂર તમે જોવો, નજર નાખો તમે, મોદી સાહેબનો સૂટ હતો 4.5 કરોડમાં વેચાણો. ધોનીનો સૂટ હતો 6.5 કે 7 કરોડમાં વેચાણો. અને આપણે પુરુષોએ કોણ હું પાપ કર્યા જ નથી ખબર પડતી. બુસ્કોટ ને જીન્સના પેન્ટ ને ટી શર્ટના પ્લાસ્ટિકની ડોલું ટબ જ આવે. બોલો એટલે બ્રાન્ડેડ પહેરવાથી બ્રાન્ડેડ નથી થવાતું. મારો કહેવાનો ભાવ છે બ્રાન્ડેડ વિચારોથી થવાય છે, બ્રાન્ડેડ સંસ્કારોથી થવાય છે. મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું ને એમાં 30 ને સમજાય 600 ને ઉપરથી જાય. એમાં એક અન્ના ઉભા થયા કાછડી વાળા અને હાથમાં પિસ્તોલો, બંદૂકડી. ભાઈ સાંડલિયા ફૂટે એવી નહીં, ઓરિજિનલ ફૂટે એવી. મને તો હું તો હાવ તળપદી ભાષાનો માણા, ગીરનો માણા, અને હું તો તમને બધાને હાર્દિક આમંત્રણ પાઠવું છું કે તમે બધાએ અમારી સૌરાષ્ટ્રની ગાંડી ગીરમાં ફરવા આવો, હાવજડા જોવા આવો, તમને મજા આવશે. તમારા ખર્ચે ફરવા આવો. તમારા ખર્ચે જ કહું ને. આમાં હું ઉટવા ગામના સધર માણસો જેવો થોડો સધર છું. એમાં અન્ના ઉભા છે ને, મને હિન્દી ઓછું ફાવે સમજા. આવી રીતે આમ હું 5 દેશ ફર્યો પણ ભેગું ન થાય. તળપદું ને ગુજરાતી. જ્યાં સુધી ગુજરાતી ન બોલીએ ને ત્યાં સુધી હોંથરી ન વળે સમજા. એ ભાઈ આમ ઉભા છે હાથમાં પિસ્તોલ લઈને. હું તો થોડોક બી ગયો. મેં કીધું ભાઈ તુમકો કિસકા કામ હે? આમ ખીલી ન મારતા એમ લાગે હે. મેં ભાઈ તુમકો કિસકા કામ હે? મને કે એ બીડું જ્યાદા બોલને કા નહીં, તેરા કામ કર, વડર ઇધર ही टपका डालेगा. મેં એમ કઈ હું કઈ વડલાના પેપા હે ખેરી નાખેગા ભાઈ? જ્યાદા બકબક તું મત કરના. બેહાર દીધો. અને પછી મને એમ થયું કે 30 ને મજા આવે છે ને 600 ને મજા ન. એ બધા હનીસિંગ વાળા હતા. રેપ સોંગ આવે ને આમ, એ હનીસિંગ વાળા હતા. આપણે બધા ડારાસિંગ વાળા, પાકો માલ ખાવા વાળા. 2-4 જણા 5 જણા ખારીસિંગ વાળા બેઠા હતા. ખારીસિંગ વાળા એટલે અત્યારે નહીં સમજાય, પછી સમજાય. પછી મને એમ થયું કે આને એકેય વાત મગજમાં નથી ઉતરતી. પણ એટલું દિલથી કહું કે આ દેશમાં જો ક્ષત્રિયો ન હોત ને તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં જો બ્રાહ્મણ ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત. પણ આ દેશમાં જો ચારણ ન હોત ને બાપ તો મને તમને વીર રસની ખબર ન પડતી હોત, કરુણ રસની ખબર ન પડતી હોત. મેં ત્યાં મને એમ થયું કે આ બધા હનીસિંગના રેપર સોંગ વાળા, મેં કીધું અમારા ચારણોના સોંગ સાંભળી ગયા હોય ને તો ધરણાટી ઉપડી જાય. એટલે મેં વળી ત્યાં એને સફા કરું સંભળાયું સમજા. હાંધા તોડિયા પાંજરા વાળા હાંકો બાબી ઝૂકી બાંગ બોલ ગામડામાંથી હાંક બાંગ જાણે છૂટા જે જમુજાળા બછૂટા પે નાંગ જાને ટૂટા આસમાન ગેતા ફૂટી જમી નાંગ જાળા ભાળા દેગો વાળા પ્રલે કાળા રે ગયા પાંડા વાળા રંગ કાળા રંગ તાળા ઓજાળા ઉડેરા વાહે વાદળા ના દોર પડે તાળે બધું કાળે વાગર કે કાણા રણકી કરે રણકી વાંખરા ગોડે રણકી જરદા કાકો ઉઠિયા તો દાર જો ને રણકી સિંધવારા ગડણકી ઉઠિયા રો રણકી મામલે હુરા કર માર હનુમંત ઘુમવાને લંકા ડાળા જે હનુમંત ઘુમવાને લંકા ડાળા જે મહાયા વેરી હુંડા વાળા જો ને ત્રોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે ધાકા મારી ધમો રોડે જો ને કઈ રાય કઈ
બોલી ગામડા મતી હાથ માંગડ રગડી જબ જાળા બસ કપડાના તાપ માન કટા ફૂટ જમીદાર જાળા ફાળા રે વાળા જાળા ફાળા જેતુ ભલે કાળા વેરા જગ્યા પાંડવાળા રંગ કાળા રંગ જાળા પૂરું જાને ગોજાળા ઉઠે રવા હે વાદળાના નોટ પડે તાળી બંદૂક કાળે વાકરો નતું જમાને જોણ તો કોરે જોણ તો પાંચવા કોરે જોણ તો જોર તો કાક મુદિયા તો જારો તો ને રણક જિંદવારા ઘંટી ઉઠિયા રોગા ઘંટી હુકે કરે માર 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 હવે આયા કાઈ હસલ નહીં ને એમ ન્યાય કાઈ હસલ નહીં એટલે એને ઈ સફા કરી ઉપર થઈ ગયો એટલે મેં કીધું ભલું કરે ભગવાન ત્યાં તો 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો એમાં લખેલું હતું હિન્દીમાં લખેલું કુછ સમજાય એસા બોલો તો મેં કીધું હજી આને કેટલું સમજાવું મને ખબર નહીં કેમ આ દેશના ચારણોએ હનુમાનજી મહારાજને રામલલ્લાને બધાને લડાવ્યા હોય કૃષ્ણ પરમાત્માને લાડ લડાવ્યા હોય ત્યારે અમારા ચારણો હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરે જય કપી કરાલ વાનંદ જોર કપી સુમન ચંદ છબી બલ કિશોર લિખ વિદ યંગ બબુલૈ લાડિયલ પ્રગટ યંગ ની પુરુષા મુખ મુરત કાય રૂપ કુંડ માલ બબકાય તાજ રૂપ તિલક બા જય કપી કરાલ વાનંદ જોર કપી સુમન ચંદ છબી બલ કિશોર લિખ વિદ યંગ બબુલૈ લાડિયલ પ્રગટ યંગ बबकाय ताज रूप तिलक बाल बलकांत जोर कांडा मरोड़ कल दुग्ध दाय परमरण ग्रह दिलान धरण तटि मटक दौड़ कटिक मन का धन जगत को लंकावलन हज मटन कार गल गलल कले गल गट गटार दत्ति चपट पट ओंकार आया बेठेला मारा युवान भाइयों बहनों ने एक मारे बात करवी थी कि घणी वखत એવું બને તમે જોયું છે એડવર્ટાઇઝમાં જોયું છે કે ઋત્વિકભાઈ રોશન આ ડુંગરેથી ઓલા ડુંગરે ગાડી ઠેકાડે કૂદાવે ગાડી કૂદાવે પછી આવી રીતે આમ કરે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે હા કે ના આમ હું આમ ગુજરાતી બોલું આમ સંભળાય તો છે તમને તમે આમ જરીક આંકલા પડકારા કરો ને બાપા ઋત્વિકભાઈ રોશન આવીને એમ કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે હવે હું એટલું કહું કે 20 રૂપિયાની પાણીની બોટલમાં ડર કે આગે જીત હે તો એ અભય વરદાન આપ્યું કહેવાય ને તો હે 20 રૂપિયાની પાણીની બોટલમાં અભય વરદાન આપે આવડા તો એક કામ કરવાનું 40 લાખનું દેણું થઈ જાય ને તો 20 રૂપિયાની આવી પાણીની બોટલ પીને બાપુજીને કહેવા જવાનું મર્દો વાલા કામ કરકે આયા હું બોલો રેશન કાર્ડમાં નામ કાઢ નાખીએ પણ અભય વરદાન જોતું હોય ને તો એક જ એવો દેવ છે સાહેબ જય હનુમાન જાન ગુણ સાગર જય કપી લોક નિદાન રામ દૂત અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામા હનુમાનજી મહારાજને ભજતા શીખજો કોઈ પણ મુસીબત હોય કોઈ પણ તકલીફ હોય કોઈ પણ એવા દુઃખ હોય એક વખત બાવાજી મહારાજના ચરણોમાં માથું મૂકીને કહેજો કે હે મારા બાપ મારી ભૂલ થઈ ગઈ દુનિયા માફ કરે કે ન કરે પણ બાવાજી મહારાજ માફ કરી દે એટલે હનુમાનજી મહારાજ આનંદ જોર કભી સમન દંડ જબે બલ કિશોર નિજ બેત લાગ જમનાય લાડિયલ પ્રગટ યાંદની ઉર ઉટાટ મુખ મુખ કાય કુંડ માલ બબકાય તાજ રૂપ તિલક બાલ બલકાંગ જોર કાંડા બરો વિદ્ય દેંજ પરમરણ કરોડ દિલાન ધર્મ મટક તો કટિક મર કા ઘન ચડત કોટ લંકા હલન તાર ગલ કલલ કલે દલ કલ કાર બડો દર દરસ ઓકાર હાથ હડમત મુજે ઓકાર હાથ હડમત મુજે ઓકાર હાથ હડમત બોલ શિયાવર રામચંદ્ર ભગવાન એને ઈ સમજાણું વળી પાછો એક છોકરો ચિઠ્ઠી લઈને આવ્યો મને કે ભાઈ तुम नीचे उतर जाओ तुमको काम नहीं हमारे समझ में कुछ नहीं आता है પછી તો હું ઠેકો મેં કીધું આને હું દેવું હું નો દેવું અણઘટા આવી પડે ઘટમાં દુઃખના ઘાન નાભીએથી વેણ નીકળે ને મોઢે આવે માં જેથી તમને રસ્તા ઉજાડે ને મારો બાપ જેથી દુનિયા આંધળી થઈ જાય એવા રસ્તા માં ઉજાડે અને કુદરતી હું હુજું માં ઉમિયાની કઈ કૃપા થઈ છે માં ખોડિયારની કઈ કૃપા થઈ છે એ બધા હિન્દી વાળા બેઠા હતા ને તો કુદરતી હું હુજું હિન્દી ફિલ્મના ગીત દુહામાં ધક્કો માર્યા
આવી ઘટના કોઈ દી થઈ જ નહોતી. કઈ રીતે ઉસ્તાદ? बनजो ने जीता था जिसके लिए मैं जिसके लिए यार मरता था, पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. बनजो ने ना गुजरे किदार ना मोतियों के हार ना कोई किया सिंगार, फिर भी कितनी सुंदर लगती हो. બસ આવી રીતે આમ થોડાક તમે આકલા પડકારા કર્યા, મેં એને આકણા પડકારા કર્યા. પછી મને એમ થયું કે હવે બેટા એ જ છેલ્લો દુહો આપી દેવાય, નકર એને ખબર પડે છોકરા પાસે મટીરિયલ થઈ રહ્યું છે. છેલ્લો દુહો આપ્યો. પણ ભૂલ તુમે બેજા હે ખત મેં ફૂલ નહીં મેરા દિલ હૈ, प्रियतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रजी रे. એને સાઈડમાં કરીને 35 જણામાંથી 15 જણા મારી પાસે આવ્યા, મને તેડી લીધો. મને કે ક્યાં વાત હે? મેં કે કાઠિયાવાડી બાત હે.